કાર્તિક માસમાં શું કરવું કે જેનાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય? કાર્તિક માસ એ ભગવાન વિષ્ણુનો પ્રિય મહિનો છે. કાર્તક માસમાં ભગવાન વિષ્ણુનું સ્મરણ કરીને જે કાંઈ પણ પુણ્ય કરવામાં આવે છે તે પુણ્ય અક્ષય થઈ જાય છે. તે પુણ્યનો ક્યારેય ક્ષય થતો નથી. શાસ્ત્રો અનુસાર કાર્તિક માસ એ બધા જ મહિનાઓમાં ઉત્તમ છે. આ મહિનો પુણ્યમય અને પવિત્રતામાં સૌથી વધારે પવિત્ર છે. આ મહિનામાં 33 કોટી દેવી દેવતાઓ મનુષ્યની સૌથી વધારે નજીક રહે છે. માટે જ આ મહિનામાં કરેલું સ્નાન, દાન, ભોજન, વ્રત, તલનું દાન, સુવર્ણ દાન, ચાંદીનું દાન, ભૂમિદાન, વસ્ત્રદાન અને ગાય દાન જો આ વિધિપૂર્વક કરવામાં આવે તો દેવતાઓ તેને ગ્રહણ કરે છે અને તેનાથી વ્યક્તિ સર્વશક્તિમાન બને છે. જય માતાજી.